આણંદના પધારિયા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ચાલતી ગટર ઉભરાવાની સમસ્યાએ અંતે નાગરિકોની ધીરજ ખૂટી પડી છે। આશીર્વાદ અને નીલગિરી સોસાયટીના રહેવાસીઓએ સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ કરમસદ આણંદ મનપા કચેરી ખાતે અનોખો વિરોધ કર્યો। મનપા કચેરી બહાર ગટરનું ગંદુ પાણી ઢોળ્યું અને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરના ટેબલ પર બંગડીઓ ફેંકી તંત્રની ઉદાસીનતા સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો। નાગરિકોએ માંગ કરી છે કે સોસાયટીની ગટર લાઇનના તાત્કાલિક સર્વે સાથે જરૂરી સ્થળે નવી લાઇન નાખી સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। પાદરિયા વિસ્તારની અંદર આશીર્વાદ સોસાયટી અને નીલગિરી સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી ઉભરાતી ગટરને લીધે બહુ જ રીતે હેરાન થઈ રહ્યા। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો રજૂઆત સાંભળતા નહોતા। આ સત્તાધીશો ચામડીના થઈ ગયા ત્યારે આજે અમે બધા આવ્યા, પણ ડેપ્યુટી કમિશનરના અમુક સ્ટાફના જે ચા કરતા કીટલીઓ ગરમ હોય એવા જે સ્ટાફના માણસો છે એમને અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। ત્યારે અમે ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગટરનું પાણી રેડ્યું, ડેપ્યુટી કમિશનરને અમને બંગડીઓ આપી અને અમારો આજનો વિરોધ નોંધાવ્યો હતો। આવનારા સમયમાં જો આ ગટરનું પાણી બંધ નહીં થાય તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હું આશીર્વાદ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું। અમારી સોસાયટીમાં અને અમારી આગળની સોસાયટી નીલગિરી પાર્ક, ત્યાં આગળ ગટરની વ્યવસ્થા છે, પણ ગટરના પાણી એટલા બધા ઉભરાય છે છેલ્લા 7 વર્ષથી। હવે અમારે દિવસમાં 2 વાર તો જવું આવવું પડે છે, કારણ કે હવે બધા નોકરિયાત છે, સ્કૂલે જનારા છે, કોલેજ જનારા છે, એજેડ માણસો રહે છે, એ લોકોને દવાખાને જવાનું હોય, એ બધાને દિવસમાં 2 વાર ગંદા પાણી ઓળંગીને જવું પડે છે। આજ દિન સુધી અમે વારંવાર મહિને એમને લેખિતમાં અરજીઓ કરી છે મ્યુનિસિપાલિટીને, અમને કહે છે કામ થઈ જશે, પણ આજ દિન સુધી કોઈ ત્યાં જોવા નથી આવ્યું, કોઈ સર્વે કરવા નથી આવ્યું કે કોઈ અમને ત્યાં વ્યવસ્થામાં હાજર નથી થયા। અમારા સોસાયટીમાં પરમ દિવસે એક માજી ગુજરી ગયેલા, એમાંથી ડેડ બોડી લઈ જવા અમારે પોતે 3 ટ્રેક્ટર માટી નખાવવી પડી। તેમ છતાં આજે પરિસ્થિતિ એની એ જ છે, ગટરના પાણી ઉભરાય છે, કારણ કે જ્યાં ગટરનું છેલ્લું કનેક્શન છે ત્યાં આઉટલેટ ક્યાંય છે જ નહીં। એમણે કેવી રીતે મશીનરીએ સર્વે કર્યા વગર ગટરના કનેક્શનો આપ્યા છે આગળની સોસાયટીની અમને ખબર નથી, એટલે અમારો વિરોધ છે। અમારી સોસાયટીના લોકો બીમાર પડે છે, ત્યાંથી જવા આવવામાં ઘણા લપસી પડે છે, વૃદ્ધોને જવા આવવામાં મુશ્કેલી પડે છે, અને કેટલા તો બીમાર છે, ડાયાલિસિસ કરાવવા જવાનું હોય છે, એ લોકોને પણ તકલીફ પડે છે। 2 બેન તો ડેન્ગ્યુના લીધે એક્સપાયર થઈ ગયા। એટલે અમારી પરિસ્થિતિ ગંભીર છે, એને ધ્યાને લો, ને તો અમારે વારંવાર રજૂઆત કરવા આવવું પડશે, અને અમે વારંવાર રજૂઆતમાં ધરણા પણ કરીશું, એની અમે ચીમકી આપીએ છીએ।